जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी। केम छो बधा मित्रों? मजामां? न्यूज स्टडी 7 यूट्यूब चेनल वती हूँ निकुंज केवड़िया तमारुं खूब खूब हृदयथी स्वागत करूँ छूं। मित्रों, जो तमे स्पर्धात्मक परीक्षानी तैयारी करता होय तो तमारा माटे आ बेस्ट एवुं प्लेटफॉर्म ऊभुं कर्युं छे के 3 महीनानी अंदर 3000 करता वधारे लोको एनी अंदर जोड़ाई चूक्या छे અને આ ટાઈમ ટેબલ પ્રમાણે રોજ જે ડેઇલી લેક્ચર અપડેટ આવે છે અને જેની અંદર પૂરેપૂરો સિલેબસ ભણાવવામાં આવે છે। એમાં કોઈ પણ પ્રકારની કચાશ નથી। એક વખત તમે જોઈ લો, તમને અનુકૂળ આવે તો તમારે રોજના શેડ્યુલમાં એક પછી એક લેક્ચર જોતા જાઓ। જે અગાઉ ચાલેલા લેક્ચર છે તમારે જોઈતા હોય તો મને આ નંબર ઉપર ન્યૂ સ્ટુડન્ટ લખીને મોકલી દો, એટલે હું તમને એ અત્યાર સુધીના ચાલેલા તમામ લેક્ચર છે એ એક મેસેજની અંદર આપી દઉં। રોજ ડેઇલી શેડ્યુલમાં તમારું જે ટાઈમ ટેબલ હોય સેટ કરો અને એ પ્રમાણે બેસી જાઓ, લેક્ચર ભણવા લાગી જાઓ। कारण के परीक्षाओं नजीक आवीने ऊभी रहेशे, स्पर्धात्मक परीक्षाओं, त्यारे तमारे तैयारी करवा नहीं बेसाय। अत्यारथी तैयारी राखशो तो ए समय तमे कोई पण प्रकारनी परीक्षा क्रेक करी शकशो जो तमारी अंदर एक धीरज हशे, एक धगश हशे, एक जनून हशे। आ चेनलनी अंदर आटली प्रकारनी परीक्षानी तैयारी कराववामां आवे छे, जेनी अंदर बधा ज दाखलाओ मैं तमने सॉल्व कराव्या छे। रीजनिंग तो लगभग हवे पूरुं थवा आव्युं, तमे जोई लेजो। बाकी होय तो तमने कहीं अगवड़ता हो, मुश्केली हो तो तमे तरत मने जाण करी शको छो। वॉट्सएपनी अंदर तमारे पड़ती मुश्केली विषे मने जणावी शको छो। दर शनिवारे सांजे टेस्ट छे, टेस्ट आपशो एटला माटे आपजो के तमने तमारुं खुदनुं पोतानुं मूल्यांकन थाय। एटले टेस्ट आपवानुं चूकता नहीं। शनिवारे दर शनिवारे सांजे 9 वागे ऑनलाइन टेस्ट होय छे, एना मार्क तमने मळी जाय छे। टॉप 10 लिस्ट जाहिर करूँ छूँ। आखा गुजरातनी अंदर 33 जिल्लानी अंदर हवे आ पहोंची गयुं छे अने जेने कारणे खूब बधा विद्यार्थीओ मेहनत करी रह्या छे। पछी बनी शके के तमे गवर्नमेंट तैयारीनुं नक्की कर्युं होय, तमे तैयारी करता होय अने तमारी आगळ बीजो विद्यार्थी निकળી જાય, તમારે બધું જોવાનું બાકી રહી ગયું હોય, તૈયારી થઈ ન હોય, એટલે પછી એવું ન કહેવાય કે ભાઈ મને તૈયારી નહોતી। કારણ કે અત્યારે તમે ટોપ 10 માં એટલીસ્ટ આવશો ને તો તમને ખુદને ભરોસો આવશે કે ભાઈ હા હવે હું આ એક્ઝામ ક્રેક કરી શકીશ। એના માટે તમારે ટોપ 10 માં તો એકવાર તો આવવું જ પડશે। એટલે એ માટે થઈને પણ તનતોડ મહેનત કરજો, રિવિઝન કરજો અને ખૂબ સારા લેક્ચરો છે એનો અભ્યાસ કરજો। આજનો આપણો લેક્ચર છે ગણિત વિષયનો। હવે ગણિતની અંદર અત્યાર સુધીમાં ઘણા બધા ચેપ્ટરો, લસા છે, ગુસા છે, सादा जे गुणाकार भागाकार सरवाळा बादबाकी सादुरूप घड़िया, आ बधुं ज तमने शीखवाड्युं छे। तमे एकवार जोजो लेक्चर, एवा तमे सरवाळा क्यारेय नहीं जोया होय, बादबाकी क्यारेय नहीं जोयो होय एवी बादबाकीओ छे। 6 प्रकारना सरवाळा बादबाकी गुणाकार भागाकार शीखवाड्या छे। अपूर्णांकोना सरवाळा बादबाकी, संख्या विशेनी माहिती, संख्याना प्रकारो, केटली प्रकारनी संख्या दुनियामां अस्तित्व धरावे छे, संख्याना बधा गुणधर्मो। एक वखत तमे जोजो गणितने, आखुं गणितनुं हृदय तमारी सामे मूक्युं छे। એટલે એક વખત ગણિતનો અભ્યાસ કરજો અને એક વખત બધા લેક્ચરોને શાંતિથી આખા જોજો તો મગજની અંદર ઉતરી જશે કે ગણિત હવે આવડે। કારણ કે ગુજરાતના દરેક ખૂણે સુધી આ વિદ્યાર્થીઓને ગણિતનો ડર મારે દૂર કરવાનો છે। મારું કામ તમને શીખવાડવાનું છે, તમારું કામ લોકો સુધી પહોંચાડવાનું છે। મારું કામ તમે કરી દેશો, તમારું કામ હું કરી દઈશ, આ વાતની હું તમને ગેરંટી આપું છું। એટલે શેર કરી દેજો તમારા મિત્રો સુધી, તમારા ભાઈ બહેનો, દોસ્તારો, ફેમિલીની અંદર। અને ટીવીની અંદર તો ઘણા લોકો પોતાના આખું મોટું સ્ક્રીન હોય એની અંદર સામે વિડીયો લાગતો હોય અને આખા ફેમિલીના બધા સભ્યો બેસીને જોતા હોય। આવી સરસ સગવડતાઓ તમને કરી કોણ આપે? જેની માટે હું એક પણ પ્રકારની ફી નથી લેતો। પહેલી વાત તો એ, બરાબર? એટલે ખૂબ સારી એવી તનતોડ મહેનત કરજો। ઈશ્વર તમને બળ, બુદ્ધિ અને શક્તિ આપે મહેનત કરવાની। એક તન તોડ તમારામાં ધગશ જગાવે એવી જબરજસ્ત એક આખું નેટવર્ક તમારા બોડીની અંદર ઉત્પન્ન કરે, જેથી તમને ભણવાનો એક જોશ જાગે। એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ અને આજનો લેક્ચર શરૂ કરીએ। ટોપિક છે ટકાવારી। ટકાવારી છે ને આ ડર લગાડતો એક પ્રકરણ છે। ટકાવારીની અંદર ઘણા વિદ્યાર્થીઓને છે ને એક નાનકડી મૂંઝવણ હોય છે। એ લોકો ભાગ છે ને ઘણી, માનો કે કોઈ એક આખો ભાગ હોય તો એને ખુદને ટકાવારી ગણી લેતા હોય, એવું નથી કરવાનું। અથવા કોઈ સંખ્યા છે ને એને પોતાને ટકાવારી ગણી લેતા હોય, આ જગ્યાએ થાપ ખાઈ જાય એટલે ટકાવારીના દાખલા ખોટા પડે। હું તમને પહેલાં શરૂઆતમાં ટકાવારી એટલે શું એની થોડીક આછેરી માહિતી આપું। જેમ કે કોઈ એક વસ્તુ છે, સિમ્પલ અહીંયા આવી જાઓ કે ભાઈ આ એક ચોકલેટ છે, બરાબર? ટકાવારી સમજો। ચોકલેટ છે એ આખી ચોકલેટ છે અત્યારે, એટલે એને આપણે જ્યારે કોઈ વસ્તુ પૂરેપૂરી હોય ત્યારે એને 100% કહેવાય। કેટલી કહેવાય? 100%। એ બસ કેટલા છે એ નહીં જોવાનું, પૂરેપૂરું એટલે 100%। એટલું સમજાણું? માનો કે ક્લાસ છે, ક્લાસની અંદર માનો કે 60 વિદ્યાર્થીની સંખ્યા છે। હવે ક્લાસમાં 60 વિદ્યાર્થીની સંખ્યા હોય ને સોમવાર થયો હોય ને સોમવારે 60 વિદ્યાર્થી ક્લાસમાં હાજર રહ્યા હોય તો જેટલી સંખ્યા હતી એટલા હાજર રહ્યા કે વધઘટ થયા? 60 હાજર છે, મતલબ કે પૂરેપૂરા હાજર છે।
એટલે કેટલા ટકા વિદ્યાર્થી હાજર ગણાય? 100% હાજરી ગણાય. આ વાત કંઈ ક્લિયર થઈ? હાલો એક બીજું એક ઉદાહરણ આપું. તમારું ફેમિલી છે. હવે ફેમિલીમાં મામા માસી આપણે મામાને નથી રાખવા, આપણે આપણું ફેમિલી રાખીએ. પપ્પા મમ્મી, દાદા દાદી, ભાઈ બહેન, બરાબર, અને દીકરા દીકરી, આટલું કરી અને તમારું ફેમિલીની સંખ્યા ગણો. કેટલી છે એ તમારા મનમાં ધારમાંની ગણી લ્યો. હવે તમારે સાંજે પ્રોગ્રામ રાખવો છે. આપણે સારો રાખીએ ને પ્રોગ્રામ, શેનો રાખવો છે? પાઉંભાજીનો કે પીઝા બર્ગરનો? હાલો ઓળા રોટલાનો પ્રોગ્રામ રાખીએ અને બધાને જમવાનું આમંત્રણ કીધું. કોને કોને? મમ્મી પપ્પા, દાદા દાદી, દીકરા દીકરી, ભાઈ બહેન, આટલા જ. તમારા ઘરમાં જેટલી સભ્ય સંખ્યા હોય, હવે માનો કે સાંજે જમવા બેસો છો ત્યારે બધા હાજર હોય, તેમ શું કહેશો? 100% ફેમિલીના સભ્યો હાજર રહ્યા, એટલે 100% એટલે બધા. આટલું ક્લિયર? હવે તમારી સામે આ ચિત્ર ઉપર ચોકલેટ છે, જુઓ. એ ચોકલેટને હું વચ્ચેથી કાપી નાખું છું, એટલે અડધી કરી. મેં શું કર્યું? આ 100% ભાગ જે હતો એના 2 ભાગમાં વહેંચ્યું. તો આ જે અડધો ભાગ જે મળ્યો એને કહેવાય 50%. કેટલા ટકા? 50%. 50% એટલે કોઈ પણ એક વસ્તુનો બીજો ભાગ, 1/2. અને આ બીજું 50% જોવો જોઈએ. એટલે આ પણ કેટલું થયું? 50%. અને પેલું પણ કેટલું થયું? 50%. આટલું ક્લિયર થયું? બંને 50-50%. ઓકે, હું હવે એમાં પાછા ભાગ કરવાનું વિચારું છું અને એક સમાન ભાગ, એટલે કુલ મેં 4 ભાગ કર્યા. જુઓ, આ પહેલો ભાગ, બરાબર, પછી આ બીજો ભાગ, પછી આ ત્રીજો ભાગ, અને આ જે બાકી છે તે ચોથો ભાગ. એટલે 100%ના મેં કેટલા ભાગ કર્યા? 4. એટલે આ કેટલા ટકા થશે? 25%. આ કેટલા થશે? 25%. આ કેટલા થશે? 25%. આ કેટલા થશે? 25%. સિમ્પલ. આ 25% આવ્યું કઈ રીતે? આપણે કંઈક એવું તમે હળી હંચા કર્યા હોય તો જ 25% એવું હોય ને, બરોબર છે? તો જે 100% હતું એ 100% જે છે એને તમારે કેટલા ભાગમાં વહેંચવું છે? 1 2 3 ને 4. તેમ 4 ભાગમાં વહેંચવું છે, એટલે 100ના 4 ભાગ કરો તો 100% ભાગ્યા 4 એટલે કેટલા ટકા ભાગમાં આવે? 25% ભાગમાં આવે. આટલું ક્લિયર થયું? કોઈ પણ વસ્તુ પૂરેપૂરી એટલે અડધી, અડધી એટલે 50%. બરાબર? ભાઈઓ ભાગ પડે ને ત્યારે 50% ભાગમાં આવે. એ જમીન હોય, મકાન હોય, સંપત્તિ હોય, વ્હીલ હોય, કોઈ પણ હોય તો 50%. 3 ભાઈઓ હોય ને તો કેટલું આવે ખબર? 33% આવે. 33 એટલે પછી 1% છે એ બેનને આપી દે, એવું કંઈક કરે. તો ખબર પડે છે 3 ભાગ પાડવાના છે. કુલ વસ્તુના 3 ભાગ પાડો એટલે 33% થાય. કુલ વસ્તુના 4 ભાગ પાડો એટલે 25% થાય. હાલો હું તમને એક બીજી સરસ વાત કરું. જોજો, આ એક ચોકલેટ છે અને એના 10 ટુકડા કરો. કેટલા? 10. જોજો કેટલા થયા? 10 ટુકડા થયા. આ ટુકડો કેટલા ટકા કહેવાય? તો કે 100% જે હતા એના 10 ભાગ કર્યા. મીંડું કેન્સલ, એટલે કેટલા ટકા? 10% ગણાય. તો આ એક ભાગ છે એ 10%, બીજો 10%, 10%, 10%, 10%. બરોબર? તો 1% એટલે ચોકલેટના 100 ભાગ કરવાના, અને 100 ભાગ કરવાથી એ 100 ભાગ કરવાથી જે 100મો ભાગ વધે એ 1% ગણાય. ટકાવારી ખબર પડી? જે પૂરેપૂરી વસ્તુ છે એના એક સમાન 100 ટુકડા કરવાના અને પછી એમાંથી જેટલા ટકા જોતા હોય એટલા બાદ કરી લ્યો, એટલા એ જે બાજુમાં કાઢી લ્યો એટલા ટકા તમને. તો આ થઈ ટકાવારી. એનો મિનિંગ એવો થયો કે ટકાવારી હંમેશા 100 ઉપર ગણાય. બરાબર? 100 ઉપર ટકાવારી ગણાય પૂરેપૂરું, એટલે 100%. તો પ્રશ્ન પૂછાય, ટકાવારી હંમેશા શેના ઉપર ગણાય? 100 ઉપર. બરાબર? બીજો ક્વેશ્ચન કે ટકાવારી છે એ એક અપૂર્ણાંક સંખ્યા છે. હમણાં જ મેં લખી હતી, જો એક ચોકલેટનો બીજો ભાગ કેમ થયું? થયો ને અપૂર્ણાંક સંખ્યા. અને અપૂર્ણાંક સંખ્યા મેં આગળ તમને એવી જબરજસ્ત શીખવાડી છે કદાચ જિંદગીમાં ક્યારે ભૂલાય નહીં. જોઈ લેજો લેક્ચરો. તો જે ટકાવારી તમારે ગણતરી કરવાની છે એ છેદમાં હંમેશા 100 હોય છે. ક્યારે? ટકાવારી કરવાની હોય ત્યારે. બરાબર? એ આપણે આગળ જોઈએ છે કેવી રીતે. કોઈ પણ સંખ્યા એના ટકા એટલે x/100. તમારે શું કરવાનું? ટકા કાઢવા હોય ને કોઈ પણ સંખ્યાના ટકા, એટલે તમારે છેદમાં 100 મૂકી દેવાના. બરાબર? કોઈ પણ સંખ્યાના ના માટે તમારે શબ્દ શું વાપરવાનો? ગુણ્યા. બરાબર? ના માટે શબ્દ શું વાપરવાનો? ગુણ્યા શબ્દ વાપરવાનો. કોઈ પણ સંખ્યાના ટકા એટલે તમારે ટકાવારી માટે શું કરવાનું? છેદમાં મૂકવાના 100. આટલું ક્લિયર?
ટકાવારી કરવા તમારે શું કરવાનું? છેદમાં 100 મૂકવાના. બહુ સિમ્પલ. હવે ઘણી વખત અપૂર્ણાંક સંખ્યા આવે તો અપૂર્ણાંક સંખ્યા હાટું તમારું શું કરવાનું? ગુણાકારમાં 100 કરવાના. જોજો, માનો કે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ x ના છેદમાં y ના 100%. એટલે શું કરવાનું? તો કે x ના છેદમાં y લખવાના, ગુણ્યા લખવાના અને 100 કરવાના. બરાબર? એટલે x ના છેદમાં y ગુણ્યા 100. એટલે હવે તમે આ માનો કે x ના છેદમાં y ને બદલે હું એમ કહું કે 1/4 ગુણ્યા 100, તો એક ચોકલેટનો ચોથો ભાગ એટલે કેટલા ટકા થાય? તો કે 4 એકા 4 અને 25 ચોક 100 એટલે 25% થાય. આ થઈ ટકાવારી. આટલું થયું. માનો કે આપણે એક બીજું એક દાખલો લઈએ. જુઓ, 1/5 એટલે કેટલા ટકા? કોઈ પણ એક ચોકલેટનો 5મો ભાગ એના કેટલા ટકા થાય? આ કોઈ એક ચોકલેટ છે, એના એ 100%. એક આખી ચોકલેટ એટલે 100%. હું એના 5 ભાગ કરું, 1 2 3 4 ને 5, તો આ 5મો ભાગ કેટલા ટકા થાય? તો 20% થાય. કેવી રીતે ખબર પડી? તો કે 100 ભાગ્યા તમે 5 કર્યા. સિમ્પલ. તો કાંઈ નહીં, મેં શું કર્યું? 1/5 ગુણ્યા 100, 5 એકા 5, 20 પંચા 100 એટલે આટલા ટકા. એ આ એક ભાગ થાય. આ 20%, આ 20%, 20%, 20% અને 20%, ટોટલ 100%. હા હેલું. કરવાનું શું? તો કે આખી ચોકલેટને તમારે 100 લઈ લેવાના, જે ભાગ જોતો છે એના વડે ગુણી નાખવાના. સિમ્પલ. હું કીધું આખી જે ચોકલેટ છે એને 100 લઈ લેવાના અને જે ભાગ છે એના વડે ગુણી નાખવાના. હાલો હજી એક પ્રેક્ટિસ કરો. માનો કે આ એક આખું આપણે એક બીજું, આ એક પેટી છે. પેટી કરતાં આપણે કંઈક બિસ્કિટ એવું કંઈક લઈ લે. આ એક સોનાનું બિસ્કિટ છે. બરાબર? અને એ જે સોનાનું બિસ્કિટ જે ભાઈના ઘરે છે એ ભાઈને 10 છોકરા છે. એટલે સોનાનું બિસ્કિટ 10 છોકરાને વેચવાનું છે. તો દરેક છોકરાના ભાગમાં કેટલા ટકા ભાગનું બિસ્કિટ આવે? એટલે આપણે શું કરવાનું? કેટલા ભાગમાં વેચવાનું એ મગજમાં ઘૂંસાડી દેવાનું. હવે તમારે શું કહી દેવાનું? કે આખું બિસ્કિટ એટલે 100%. આખું બિસ્કિટ એટલે 100%. કેટલા ભાગ કરવા છે? તો કે 10. એટલે જો આ 5, આ 1 2 3 4 5 6 7 8 9 ને 10, 10 ભાગ કરવા છે ને. તો 10 ભાગ એટલે શું? તો કે 1/10. એટલે એક છોકરાના ભાગમાં કેટલા ટકા બિસ્કિટ આવે? તો કે જીરા ઉડી ગયા એટલે કેટલા ટકા થાય? 10%. તો આને 10% મળે, 10% આને મળે, 10% આને, 10% આને, 10 ને 50% થઈ ગયું. 50% ઉપર ને આ 50% નીચે એટલે 50 ને 50 100% થઈ ગયા. આ કાઠિયાવાડી સિમ્પલ સાદી પદ્ધતિ, હાવ હેલી. એટલે કરવાનું હું? ભાગલો જે હોય ને 100 વડે ગુણ નાખવાને ટકા મળી જાય. ભાગલાને 100 વડે ગુણ નાખો એટલે ટકા મળી જાય. અને હવે હું તમને એક સરસ મજાનો મસ્ત દાખલો આપું કે જો તમારે 1/25, બરાબર, તો એક ચોકલેટના 25 ભાગ કરો એટલે આ ભાગ છે એ કેટલા ટકા હોય? તો કે ગુણ્યા તમારે 100 કરી નાખવાના. 25 એકા 25, 25 ચોક 100 એટલે 4% થાય. સમજાઈશ ને? આવી રીતે. એટલે એક ચોકલેટના તમે 25 ભાગ કરો એટલે દરેકના ભાગમાં 4% ચોકલેટ જાય. સિમ્પલ. અને આ રીતે જ ટકાવારીની ગણતરી કરે. ટકાવારીમાં તમને મજા બહુ આવે પણ જો સમજો તો. એટલે અહીંથી આપણને એટલો કોન્સેપ્ટ ખબર પડી કે જ્યારે ભાગ આપ્યો હોય 100 વડે ગુણ નાખો મળે ટકા. તો આવું કંઈક લખવું હોય તો લખી નાખો, ભાગ ગુણ્યા 100 બરાબર બરાબર ટકા. તો કહેવાય શું ખબર? ભાગી જા 100 વડે ગુણીને, નકર ટકો કરી નાખીશ. શું કીધું? ભાગી જા 100 વડે ગુણી નાખું. ભાગી જા નહીં કે 100 વડે ગુણી નાખું. જો 100 વડે ગુણી નાખીશ ને તો ટકો થઈ જશે. ભાગ ગુણ્યા 100%. સિમ્પલ. બરાબર? તમે આમ પણ વિચારી શકો 100 ભાગ ટકા, 100 ભાગ ટકા. અહીંયા 100 ગુણ્યા ભાગ એટલે ટકા. તો 100 પછી જે ભાગ આપ્યો એને વડે ગુણ નાખવાનો, તમને મળે શું? ટકા. ટ્રાય કરવીશ. જો હું તમને એમ કહું કે છઠ્ઠો આપણે તમને સમજાય એવો લઈ 20મો ભાગ. હાલો તો 100 ગુણ્યા 1/20, મીંડા ઉડી ગયા, 2 એકા 2, 2 પંચા 10, કેટલા ટકા થાય? 5%. આવડી જ જાય. શું લાગે છે તમને? ટકાવારીને ખબર પડશે? ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. બરાબર? હવે અઘરું જ્યાં આવે ને ત્યાં આપણે સમજવાનું રહ્યું. આ સમજણથી કર્યું એટલે હવે ગમે ત્યાં તમને ભાગવાળો દાખલો પૂછાય ને કે 1/100મો ભાગ એટલે કેટલા ટકા? આપણને ખબર છે એક ચોકલેટના 100 ભાગ કરો ને એટલે છેલ્લો કટકો એ 1% જ થાય. કારણ કે એ 100 કટકા તેમ કર્યા, 100 કટકા કર્યા એટલે એક કટકો કેટલા ટકા થાય? 1% થાય. સિમ્પલ. અને ટ્રાય કરવી જ કરી લ્યો. જો કે ભાઈ આ 100 છે
અરે એ એક આખી ચોકલેટ. હવે ભાગ કેટલા કરવાના તમારે? 100 તો 1/100 એકા 100 સિમ્પલ. કેટલા ટકા? 1%. ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. બરાબર છે. સરસ મજાની. આપણે અડધો ભાગ કરવો હોય શું કરવાનું? 1/2 ગુણ્યા 100 એટલે અડધામાં કેટલા આવે? તો કે 2/50 આ 100 50% આવે. લ્યો, મજા આવી એટલી? ટકાવારી ખબર પડી? હવે ટકાવારી તમે અડજો, આવડી જ જાય. અને તમે ટકાવારી શું કરતા હશો? છોડી દેતા હશો. છોડી નથી દેવાની. કોઈ પણ વસ્તુ ન આવડે ને શીખવાની, અને એ આપણી એક વખત થઈ જાય ને પછી મૂકવાની, ત્યાં હું જ નહીં. નેક્સ્ટ ચાલો, તમારે સામે કંઈક મૂક્યું છે. આ બધું હું આંકડા તમે ગોઠવી નાખ્યા. ઘડીક મારું તમે આ બધું ગોઠવી બહુ કરો, અમને પાછું અઘરું પડે. હું તમને પહેલાં એક કહાની કહું, અને કહાની સાંભળજો એટલે તમને આવડી જાય. બન્યું એવું કે એક વખત એક ફેક્ટરી હતી. આ ફેક્ટરી એક જ હોય ને. ફેક્ટરી છે ને બહુ મોટી હતી, એટલે પૈસાથી પહોંચી શકાતું નહોતું. એટલે એ જે ભાઈ ફેક્ટરીના માલિક હતા એણે કીધું હું ફેક્ટરી બંધ કરી દઉં. પછી એના ભાઈબંધોને વાત કરી કે ભાઈ આઈ વોન્ટ ટુ ક્લોઝ ધીસ ફેક્ટરી, મારે આ ફેક્ટરીને બંધ કરવી છે. એટલે એના ભાઈબંધે કીધું કે ભાઈ તમે બંધ હુલ્યા કરો છો, કદાચ થોડું ઘણું એવું થાય ભાઈ ખોટમાં ગયું હોય, પણ એક કામ કરો, હું તમને સપોર્ટ કરું, મને તમારો ભાગ દેવાનો. ઓલા વિચારવા માંડ્યા, માથું કંજવાળવા માંડ્યા, ખરું ભાગ દેવાનો? કાંઈ વાંધો નહીં, હાલો ને કંપની નફામાં જતી હોય તો આપણને વાંધો શું? એ કહેવાય કાંઈ વાંધો નહીં, ભાગ આપણે આપશું, પણ તારા એકલાના ભાગથી આપણી કંપની નફામાં આવશે નહીં. એટલે એણે શું કીધું કે ભાઈ તારી યારે બીજા કોઈ આવા રોકાણ કરવાવાળા હોય તો પછી એને તું સજેસ્ટ કર કે ભાઈ આ આપણી કંપની છે આખી આપણે ઊંચી લાવીશ અને સાથે મળીને કરીએ. બરાબર, જે કંઈ નફો થશે એ તમારો, ખોટ જાય તો તમારી, આપણી બેયની ભેગી, નફો જાય તો આપણો બેનો ભેગો. અને પછી ઓલો ગોતવા નીકળ્યો ભાઈ કોઈને ભાગીદાર ખાવું છે, તો એના બધા મિત્રો હતા એને વાતો કરી. એટલે સારું એવું થયું એવું કે જે માલિક હતો એને વાત કરી કે આ માલિક એક, પછી એક એને જે ઓલા ભાઈને વાત કરી એને બીજા 3 જણા મળી ગયા. 1 2 અને 3 ટોટલ કેટલા? ટોટલ કેટલા થયા? 1 2 3 4 ને 5. અને 5 ભાગીદાર થયા. એટલે ઓલો માલિક તો રાજીના રેડ થઈ ગયો. વાહ, ઈ કે તારા જેવું કોઈ નહીં ને આને તો બધું એવા બધા વખાણ કરવા માંડ્યો ને. અને ઓલા 3 જણા છે બધા થઈને ભાગીદાર. હવે જો 5નું કામ અંદર એક હરખું થાય તો આ કંપનીમાં જે આવક થાય કે જે નફો થાય એ બધું, આવક થાય કે નફો થાય એ બધું કેવું થવું જોઈએ? સરખું. અને હરખા ભાગે વહેંચણી કરવી પડે. બહુ ક્લિયર કટ વાત છે. બરાબર, આપણે ઘડી આ 5 જણા ભેગા થઈને કંપનીમાં રોકાણ કરે છે. એટલે હું એમ કહું છું કે હવે આખી કંપનીનું જે કંઈ ટર્નઓવર કે જે કંઈ વાર્ષિક એનું જે કંઈ આખું પેકેજ હોય એ બધું આપણે 100% ગણી નાખવી. કેટલા ટકા કીધા મેં? 100%. એટલે આપણે ભાગ કેટલા પાડવાના? આ 5 ભાગ પાડવાના. આ 100% છે એના કેટલા ભાગ પાડવાના? 5%. એટલે બધાના ભાગે કેટલા ટકા રોકાણ આવે, અથવા કેટલા ટકા નફો થાય, અથવા કેટલા ટકા ખોટ થાય. એટલે આપણે શું કરવાનું? એ જે 100% ગણ્યું ને 5 વડે ભાગી નાખવાના. હાલો કરો 5 ભાગ, કારણ કે આપણે શું આ 5ને વહેંચવાનું ને જે આવક આવી, તો એ 5 વડે ભાગી નાખો એટલે 1/5. અને આપણે શું કરવાનું? 100 એટલે કંપનીનું કુલ ટોટલ ટર્નઓવર, એના કેટલા ભાગ કરવાના? 5. એટલે આપણે 5 વડે ભાગી નાખ્યું. 5 એકા 5 ને 20 5 100. એટલે કેટલા ટકા ભાગમાં આવ્યું? 20%. આને 20%, આને 20%, આ 20%, 20% અને 20%, ટોટલ 20 20 20 20 20. કેટલા થઈ ગયા? 100. શું લાગ્યું તમને? મજા આવી? એટલે એક વ્યક્તિના ભાગે કેટલા ટકા રોકાણ આવ્યું? 20%. આ ક્લિયર થયું એટલું? તો બધાના ભાગે 20 20 20% આવી ગયું. હવે હું તમને માનો કે એક સિમ્પલ વાત છે, જોજો. હવે આ જ વસ્તુને હું તમને રૂપિયામાં કન્વર્ટ કરી દઉં. રૂપિયામાં, આ થઈ ટકાવારીની વાત. આ ટકાવારીનું રૂપિયામાં કન્વર્ટ કરી દઉં. જોજો. હાલો, બન્યું એવું કે એ જ કંપની છે, એ કંપનીમાં મેં રોક્યા 1000 રૂપિયા. કેટલા? 1000 રૂપિયા. આપણે 100 રોકીએ, પછી હું તમને 1000 વાળું શીખવાડું. આ કંપનીમાં મેં રોક્યા 100 રૂપિયા. બરોબર, એટલે જોજો 100 રૂપિયા રોક્યા એટલે મેં કેટલા ટકા રોક્યા? 100%. સિમ્પલ વાત છે. 100 રૂપિયા રોક્યા એટલે 100% રોક્યા. આપણે કેટલા ભાગ પાડવાના હતા? 5. એટલે કેટલા ટકા થાય? 20%. હે, તો 100 રૂપિયાના 20% કરવા હોય તો તમારે શું કરવું પડે? 1/5. 5 એકા 5 20 50 100. એટલે એક વ્યક્તિના ભાગે કેટલા રૂપિયા આવે? 20 રૂપિયા. એક ભાઈ 20 રૂપિયા, બીજો ભાઈ 20 રૂપિયા, ત્રીજો ભાઈ 20 રૂપિયા, ચોથો ભાઈ 20 રૂપિયા, પાંચમો ભાઈ 20 રૂપિયા. થઈ ગયા 100 રૂપિયા. ગણિત સમજાણું? એટલે હું એમ કહું છું કે 100ના 20%, આ 100 જે હતા કુલ 100 એના કેટલા ટકા? 20%. તો એને હું ગાણિતિક સૂત્રમાં લઈ જાઉં છું. તો જોજો 100 રૂપિયા હતા એના 20%.
100 રૂપિયાના 20%, એટલે જોજો ગણતરી કરું છું, રૂપિયા કેટલા હતા 100, એના 20% કરવા હાટું શું કરવાનું, તો કે 20 ભાગ્યા 100, ટકા કાઢવા હોય, આ જે ટકાવારી છે એ કાઢવી હોય તો છેદમાં મૂકવાના 100, એ શું કરવા મૂકવાના એ હવે તમને સમજાવવું પડે, એ શું કરવા આવ્યું એ તમને હજી કહું, એ ખમો આ પૂરું થાય ને પછી કહું. તો મીંડા ઉડી ગયા, બરાબર, 100 ઉડી ગયા, વધ્યા કેટલા રૂપિયા, 20 રૂપિયા, એક ભાઈને ભાગે 20 રૂપિયા આવે, બરાબર. તમને થાય 20 ભાગ્યા શું કરવાના, હે ને, પ્રશ્ન થયો. જુઓ કેટલા આપણે જે ટકાવારી, આપણે જે હમણાં શરૂઆતમાં જે પહેલી લાઈન ભણ્યા એમાં શું કીધું હતું કે ટકાવારી જે હોય, ટકાવારી એને દૂર કરવી હોય તો તમારે છેદમાં શું મૂકવાના, 100. તો હવે તમારે કરવા છે 20%. તો કોઈ પણ રકમ તમને આપે એને તમારે 5 વડે ભાગી નાખો એટલે તમને 20% મળે. 20% કરવા શું કરવાનું, જે રકમ આપે એને 5 વડે ભાગી નાખો, અને 5 ભાગ સરખા કરો એટલે 20% થાય, બરાબર. 1000 રૂપિયા રોક્યા અને મારે હવે 1000 રૂપિયાના 20% કરવા છે, તો શું કરવાનું, તો કે જે 100 હતા આપણે જે 1000 રૂપિયા છે એના 20% કરવા છે, તો 20% કરવા હાટું શું કરવાનું, તો કે જે 1000 છે એ લખવાના, બરાબર. પછી એને ગુણ્યા લખવાના 20 અને છેદમાં મૂકવાના 100, એટલે 0 0 કેન્સલ, બરાબર. પછી અહીંયા 0 0 કેન્સલ અને 100 ગુણ્યા 2 એટલે 200, એટલે 1000 રૂપિયા એ 20% કેટલા થાય, 200 રૂપિયા. અને હું તમને બહુ ચોખ્ખું કહી દઉં કે 1000 રૂપિયા છે ને એના 5 ભાગ પાડો, 200 200 200 200 ને 200 થઈ ગયા 20%. ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. આવી રીતે તમે આ વિચાર એને સમજી શકો, ટકાવારી છે એને સમજી શકો. હવે વાત કરીએ 2/5. આનો અર્થ શું એ પહેલાં આ શીખી લઈએ. 1/6 એટલે એક કંપનીમાં 6 જણા રોકાણ કરે છે તો કેટલા ટકા ભાગમાં આવે, 16.66%, બરાબર. શું કરવા, તો કે તમારી પાસે ટોટલ કેટલું હતું 100%, અને મેં તમને શું કીધું હતું, ભાગ્યા 1/6 થઈ ગયું. હવે આ 100 ને તમે 6 વડે ભાગો એટલે તમારે આવે 16.66%. અને આમ ખબર પડે, 5 ભાગ કરો ને તો 20% થાય, 6 ભાગમાં વહેંચો ને એટલે 20 કરતાં ઓછું જ આવે, બરોબર. હાલો આગળ વધીએ. પછી અહીંયા જુઓ 1/8 એટલે 12.5%, 12 8 ભાગ કરો એટલે હોય થઈ જાય, બરોબર. આમથી આમ ખબર પડી જાય 12.5 અને 12.5 એટલે 25 થાય. આ 2 જણાનું થઈને 25, બીજા 2 જણાનું 25, ત્રીજા 2 જણાનું 25, ચોથા 2 જણાનું 25, 25 25 25 કેટલા ટકા હો, બધામાં કેટલા જણા હતા, 2 જણા, તો દરેકના ભાગમાં કેટલું આવે 12.5. હે, સારા ક્લાસીસની જરૂર નથી. હું તમને ફરી એકવાર કહું, હું સારો દેખાવ, ઘણા મને કહે કે સાહેબ તમે નજરો દેખાવ તો અમને વધારે મજા આવે, પણ આપણે મજા નથી લેવાની, આપણે શીખવાનું છે. અને હું આવીશ એક વખત લાઈવ તમારી સામે તમને સરપ્રાઈઝ આપવા માટે. પણ હું જે બોલું છું ને સાંભળો, એ મગજમાં વિચારો અને એવી કલ્પના કરો. પછી તમે એવા દાખલાને પ્રેક્ટિસ કરો, અને પ્રેક્ટિસ એટલી હદે કરો ને કે પેપર કાઢવાવાળા છે ને એને માથું ખંજવળવું પડે, અને પૂછું હું એવું તમને આવડવું જોઈએ. અને એટલે આવા ટકાવારીના દાખલા છે એ તમારી સામે અહીંયા રાખ્યા છે. વાત કરીએ આની 2/5ની. 2/5 એટલે શું, એને કેમ કામ કરવાનું. જો ઓલખેર આપણે કેટલી ફેક્ટરી ભાગીદારી મૂકી હતી, 1 ફેક્ટરી. આ વખતે કેટલી ફેક્ટરી ભાગીદારી મૂકવાની છે, 2 ફેક્ટરી. હવે ઉપર ચોખવટ પાડી દીધી, 2 ફેક્ટરી એટલે હોય 100%. આ 2 ફેક્ટરી થઈને કુલ છે 100%, અને આ 2 ફેક્ટરીમાં 5 જણાની ભાગીદારી છે, અને 5 જણાની ભાગીદારી એટલે આના 5 ભાગ પાડવાના થાય. એટલે હવે આ 2 ફેક્ટરીની ટોટલ આવક હોય એના 5 ભાગ. ક્લિયર. અને હવે એના તમે 5 ભાગ પાડો તો તમારે બહુ સિમ્પલ થાય કે ભાઈ 1 ફેક્ટરીના 2.5 ભાગ અને 2 ફેક્ટરીના ટોટલ થઈને 5 ભાગ, બરોબર. તો આવી રીતે વિચારવાનું છે. અને આના તમે 5 ભાગ પાડો તો આ 1 ભાગ, પછી આ બીજો ભાગ, બરોબર, પછી આ ત્રીજો ભાગ, પછી આ ચોથો ભાગ ને 5મો ભાગ. જુઓ આ 1 ભાગ, પછી આ 2 ભાગ, પછી આ 3 ભાગ, પછી આ 4 ભાગ અને આ 5 ભાગ. તો 2 ફેક્ટરી ભેગી મળીને આખું એટલે હોય 100%. 2 ફેક્ટરી ભેગી થઈને 100% થઈ ગયું. હવે જો 2 ફેક્ટરી ભેગી થઈને કેટલા ટકા, 100%. પણ હવે આ આખી 2 ફેક્ટરી ટોટલ હોય છે અને આપણે કેટલા ભાગ કરવા છે, 5 કરો, ભાગ 5 ભાગ્યા 5. અને જુઓ 5 × 5 20 × 5 100 અને 20 × 2 40. શું વાર લાગી,
સમજાઈશ ને? ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. અને આમના હું તમને કાઠિયાવાડી ભાષામાં સમજાવું છું, હાવ સાદું ગણિત, કે 2 ફેક્ટરીના તમારે 5 ભાગ કરવા છે, તો એક ફેક્ટરીના 5 ભાગ એટલે કેટલા ટકા? 20%. પાછી એક ફેક્ટરીના 5 ભાગ એટલે કેટલા ટકા? 20%. તો એક ફેક્ટરી બેયના 5-5 કર્યા, તો 2 ફેક્ટરીના 5 ભાગ એટલે કેટલા? 20 ને 20 40%. હાવ હેલું સીધું ગણિત. શું થયું? ફાવ્યું? આ રીતે તમારે વિચારવાનું થાય, બરાબર? એટલે આપણે તો વાતની એક વાત, કે હવે જ્યારે તમારે સામે દાખલા આવે અને તમારે કોઈ પણ ભાગની ટકાવારી કાઢવી હોય એટલે કરવાનું શું? એ ભાગ લખવાનો અને હાવ હેલું ગુણ્યા 100 કરી નાખવાના. સિમ્પલ. તો 5 × 5 20 × 5 100 અને અહીંયા 20 × 2 40. પણ તમે ગુણ્યા 100 તમારે હાથે કર્યા હતા એટલે અહીંયા ટકાવારી હાથે આવે. સિમ્પલ. સમજાઈ ગયું? હાલો વધુ દાખલા જોઈ લઈએ. તમને એક હામ ખવડાવું, ખાશો? હે ખાશો? હાય નથી પાડતા. હમણાં મેં તમને શું કીધું? એક ફેક્ટરીનો ચોથો ભાગ એટલે કેટલા ટકા? 20%. હે પછી 2 ફેક્ટરીનો ચોથો ભાગ એટલે જે જવાબ આવ્યો 2 વડે ગુણ નાખો એટલે 20 × 2 કેટલા થાય? 40%. હે હજી પાછા એ ફેક્ટરીનો ચાર ફેક્ટરીનો એક ફેક્ટરીનો 5મો ભાગ હતો એટલે 20%, બરાબર? પછી 2 ફેક્ટરીનો 5મો ભાગ એટલે 40%. તો હવે પાછા 2 વડે ગુણો, 2 દુ 4 ફેક્ટરીનો 5મો ભાગ એટલે તો કે 40 × 2 કરો તો કેટલા થાય? 80. તો આ શું લખ્યું જુઓ તો, 4 ફેક્ટરીનો 5મો ભાગ, એક ફેક્ટરીનો 5મો ભાગ એટલે 20%, એવી 4 ફેક્ટરીનો 20 20 20 20 ટોટલ કેટલા? 80%. સમજાઈશ ને? કે 4 ફેક્ટરી આ વખતે ભેગી કરી અને હવે એના આપણે ટોટલ 5 ભાગ કર્યા. બસ પછી આવું જ કરવાનું છે, રમકડા જેવું છે આમાં. અને પાછી આપણે આગળ વધીએ. એ જુઓ 3/5, કાંઈ કરવાનું નહીં. 3/5 ગુણ્યા કરવાના 100, 5 × 5 20 × 5 100 30 × 2 60. આવી ગયા? હાલો હજી આગળ વધીએ. 3/8, તો 3/8 ગુણ્યા કરવાના 100, અહીંયા આપણે ભાગ ચલાવીએ તો 4 × 2 8, અહીંયા 50 × 2 100, પછી અહીંયા 2 × 2 4, અહીંયા 25 × 2 50, પછી અહીંયા 25 × 3 = 75, 75 ભાગ્યા 2, 75 ભાગ્યા 2 કરો એટલે 37 74 ને 8 ના બીજા એટલે 37.5. આવી ગયું? પછી એની પછી જુઓ 5/8. હવે 5/8 કરવા હોય તો શું કરવાનું? 5/8 ગુણ્યા કરવાના 100, પછી અહીંયા 4 × 2 8 અથવા તો 2 × 8 અને 25 × 100, 25 × 5 125, 125 ભાગ્યા 2 એટલે 1/2 ભાગ્યા 2, બરાબર? અહીંયા હજી કંઈક લોચો થયો, ફરીથી જુઓ. 5/8 પછી ગુણ્યા કરવાના 100, બરાબર ને? હાલો અહીંયા 2 × 8, અહીંયા 25 × 2 50, 50 × 2 100, પછી અહીંયા આના અડધા કર્યા, પછી આના અડધા કરો તો 50 અડધા કરો એટલે 25. હવે 25 × 5 125, 125 ભાગ્યા 8, બરાબર? હવે 125 ભાગ્યા 8 કરો એટલે એ જે જવાબ આવે એ તમારો, બરાબર? તો આ રીતે તમે દાખલાને 125 ભાગ્યા 2 કરવાના, તો 125 ભાગ્યા 2 એટલે 2 × 6 = 12. હા થઈ ગયું. 2 × 6 = 12. પછી સામે 5 વધ્યા, બરાબર? હજી આપણે અહીંયા 2 નો ગળિયો બોલીએ તો 2 × 6 = 12 ને 5, પછી 2 × 2 = 4, 1 વધ્યો, પોઈન્ટ મૂકો અને 2 × 5 = 10. ઓકે 62.5 એટલે આવી ગયા 62.5. આ રીતે સોલ્યુશન લાવવાનું તમારે, બરાબર? ચાલો નેક્સ્ટ. જો શરૂઆતમાં મેં તમને શીખવાડ્યું એક ચોકલેટનો બીજો ભાગ એટલે 50%. હા હેલું ને? અડધી 50-50, બરાબર? પછી એક ચોકલેટનો ચોથો ભાગ એટલે 25%, હે ને? પછી એક ચોકલેટનો ત્રીજો ભાગ એટલે મેં તમને કીધું ને 3 છોકરા હોય તો 33.33% આવે. તેમ 100 ભાગ્યા 3 કરજો, 100 ભાગ્યા 3 કરજો એટલે 100 ના આપણે 3 ભાગ પાડવાના. કેટલા ટકા થાય? 33 33 એટલે 33 99, ઓલા 0.33 એટલે પાછા 0.99 એટલે એ 0.99 પાસે 1 બની જાય એટલે 100 થઈ જાય, બરાબર? હાલો 7/8 એટલે આ એક તમે પ્રેક્ટિસ કરો કેમ થાય છે કેમ નહીં, બરાબર? અને તમારે 87.5% આવી જશે. ટકાવારી પાછળ કરવાની. ક્લિયર? ચાલો હવે ચોથો મુદ્દો છે એ પહેલાં તમને એક વાત કરું કે ભાઈ કોઈ એક વસ્તુ આખી હોય પૂરેપૂરી એને આપણે 100 ગણીએ, પછી હું એમાં એમ કહું કે 20%નો વધારો એટલે કોના 20%? 100ના 20% જેટલી રકમનો એ મૂળ રકમમાં વધારો.
એટલે 20%નો વધારો. જ્યારે આવો વધારો પૂછે ને ત્યારે તમારે શું કરવાનું? કુલ કેટલી? તો કે 100 અને એના કેટલા ટકા? 20% એનો વધારો. એટલે તમારે પહેલાં શું કરવાનું? 100 જે છે ને એના 20% ગોતી લેવાના. હાલો ગોતવી બેઠા. અહીં તો હવે આખા ગામને આવડે છે. શું કરવાનું? 100 પછી એને ગુણ્યા 20 અને ટકા કાઢવા હોય ભાગ્યા 100. આ ટકા તમારે દૂર કરવા હોય, આ જે ટકાવારી હતી દૂર કરવી હોય છેદમાં શું મૂકવાના? 100 કેન્સલ એટલે કેટલા થયા? 20. આ 20 જેટલો વધારો એટલે પહેલાં કેટલા હતા? 100 રૂપિયા હતા અને એમાં વત્તા 20 કરો કેટલા થાય? 120. ક્યાં નવું છે હે ને? તો 120 થાય અને મૂળ સંખ્યા કેટલી? 100. બરોબર. વધારો કેટલો? 20 અને વધારો કરવાથી મળતી સંખ્યા કઈ? 120. આવી વાતો છે. આપણે વધારા ઘટાડામાં ડર ખાઈ જાય, થાપ ખાઈ જાય છે, ડર લાગી જાય. સારું આવા દાખલા પૂછે શું કરવું? કાંઈ નહીં, જે રકમ આપી છે એના એ ટકાવારી ગોત લ્યો. જે પૂછી છે એ ટકાવારી મળે એમાં ઉમેરી દો અને ઘટાડો પૂછે તો એ જે ટકાવારી મળી એ બાદ કરી નાખો ને. એમાં ક્યાં નવું છે? હા હેલું. અને આપણે તારું બધું ગોખીને થાકી ગયા હે ને? ગણિતના જે છે એને ખબર હશે કે સારું આ તો એને આવડતું જ હોય એટલે એને એમ થાય કે આમાં શું. પણ જે ગણિત નથી જોયું અને જેને ગણિતમાં ભૂલે જ પડે છે એની માટે તો આ બધું આમ સોના જેવું છે. એટલે હજી ગામમાં ગણિતના ઘણા વ્યક્તિ જાણકાર છે એને પણ એમ થશે કે સારું આ કંઈક તો છે આમાં નવું. સમજીને કામ કરવાનું આપણે ગોખવાનું થતું નથી. બરાબર. 2 દી મોડા થાય. હજી કાંઈ પરીક્ષા આવી નથી, આવશે ત્યારે જોયું જશે. પણ એ 2 દી તમારી જિંદગીના ફેરવવાના દિવસો. કારણ કે તમે આ ગોખ્યું, કાલ સવારે બીજું કંઈક આવશે નફો ઘટ, તો એ ગોખશો. હું ગોખશો? કેટલું ગોખશો ને ક્યારે ગોખશો? પછી જ્યારે પરીક્ષા આવીને ઊભી રહેતા ગોખેલું બધું ભૂલાઈ ગયું હોય. એટલે એ કોઈ પ્રોપર વે નથી તૈયારી કરવાનો. હાલો શરૂ કરો. પાછું આ તો આજે પહેલું વાક્ય છે વાંચો. જો કોઈ સંખ્યા હોય એટલે આપણે 100 લીધી હતી, એમાં 20%નો વધારો કરો. એટલે આપણે પહેલાં તો એ 100ના 20% ગોત લીધા અલગથી. બરાબર. એ કેટલા આવ્યા હતા? 20 રૂપિયા. અને હવે પછી શું કર્યું? નવી સંખ્યા કેટલી? તો કે જે 100 હતા ને એમાં 20 નાખી દો એટલે કેટલા થાય? 120. અને મૂળ સંખ્યા કેટલી હતી? 100. વાત થાય પૂરી. હાલો પાછી એક કોઈ સંખ્યા લ્યો. કાંઈ નહીં, આપણે લઈ લઈએ 100. હવે એના 10%. એટલે એમાં આપણે શું કરવાનું? 10%નો ઘટાડો. કાંઈ નહીં, 100ના 10% અલગથી ગોત લ્યો. ભાઈ 100 ના એટલે ગુણાકાર. 10% 10 અને ટકા કાઢો હોય છેદમાં 100. 100 કેન્સલ એટલે શું કરવાનું? આ કેટલા આવ્યા? 10 રૂપિયા. એને શું કરવાનું? બાદ કરવાના. કેમ જ બાદ કરવાના? 100માં 10 બાદ કરો એટલે કેટલા થાય? 90. સિમ્પલ. તો નવી સંખ્યા કેટલી આવી? 90. અને મૂળ કેટલી હતી? 100. હાવ હેલું. બરોબર. હું તમને એક બીજી વાત કરું. શીખવી છે હે? જો 10% કીધું હતું ને, તો તમારે સરળતાથી ગોતવું હોય ને 10%, તો જે રકમ હતી ને એના આપણે શું કરવા છે? 10%. બરોબર. 10% કરવા છે એટલે એ આ 10 છે એ પેલા આ મીંડું છે એને ચોંટાડી દો એટલે 1000 થાય. અને 1000 છે એમાં વાયલા 2 મીંડા કાપી નાખો. સિમ્પલ જ તે. એટલે 10 જ આવે. જો મીંડું ચોંટાડીને 2 મીંડા કાપવાના. હું એમ કહું છું કે આ 10 ને એને ગુણીને 2 મીંડા કાપી નાખવાના. બરોબર. જો 20% ગણવા છે તો 100 રૂપિયા હતા એના 20% કરવા હાટું કરો 100 ને 20 વડે ગુણ નાખવાના એટલે 200 કરીને વાહે મીંડું 2000 થયા અને પછી 2 મીંડા કાપી નાખો એટલે કેટલા થયા? 20. આ કોઈ પણ લાંબી પ્રોસેસ વગરની શોર્ટકટ. જેટલા ટકા પૂછે હું એમ કહું કે 100ના 5%. એટલે 100ના 5% શું કરવાનું? 100 ને 5 વડે ગુણો એટલે કેટલા થાય? 500. વાહે 2 મીંડા કાઢી નાખો એટલે કેટલા થાય? 5 રૂપિયા. એટલે 100ના 5% એટલે કેટલા રૂપિયા? 5 રૂપિયા. ટકાવારી હવે તમને આવડવી જોઈએ. બેંકમાં લાખ રૂપિયા મૂકવા જાવ ને ટકાવારીમાં થાપ ન ખાઈ જતા. કોઈને વ્યાજે પૈસા લ્યો અથવા તો આપો ને તો એમાં ટકાવારીમાં થાપ ન ખાઈ જતા. કારણ કે પછી શું થાય? પછી લીધા પછી કાંઈ ન થાય. દીધું એ દીધું, ગયું એ ગયું. તમારી ગણતરી હાથે કરતાં શીખી જવાનું થાય છે. બરોબર. જો હજી એક ઉદાહરણ તમને આપું લ્યો. આપણે એમ કહીએ કે 200ના 10%. તો મેં તમને બહુ સહેલું શીખવાડ્યું. આ 210 વડે ગુણી નાખો એટલે 2000 થયા અને પછી વાંચ 2 મીંડા કાપી નાખવાના. કેમ લાગ્યું? આવડ્યું? હજી એક પ્રેક્ટિસ કરો. હાલો આપણે 10,000 રૂપિયા લઈએ. આપણે આઘું ક્યાં છે? 10,000 રૂપિયા એના આપણે શું કરવા છે? માનો કે 20% કરવી. હાલો તો મેં તમને કીધું એમ કે 10,000 ને 20 વડે ગુણ નાખવાના. એટલે પહેલાં તો 10,000 દુ 20,000 ને વાહે મીંડું એટલે 2 લાખ રૂપિયા થયા. બરોબર. અને વાહે 2 મીંડા કાપી નાખો એટલે કેટલા થાય? 2,000 રૂપિયા. કેમ લાગ્યું? ફાવશે?
આવી રીતે તમારે ગણતરી કરવાની છે. તો બહુ સારી રીતે બે વાતને સમજજો, બરાબર. હવે તમે કોઈકની પાસે વ્યાજે લીધા હોય ને તો એ 10,000 તો એને દેવાના જ તે, અને ઉપર 20% નક્કી કરે ને તો 2,000 રૂપિયા બીજા દેવાના, 10 ને 12,000 ચૂકવવાના. એ શું થયું 12,000? તો કે વધારા સાથેના પૈસા થયા, બરાબર. મૂળ કેટલા હતા? 10,000. વધારો કેટલો થયો? 2,000. તમે નોકરી કરતા હોય ને 10% પગાર વધારો હોય ને, વાર્ષિક પગાર 10% વધારો. હવે માનો કે તમારો પગાર છે એ 20,000 રૂપિયા છે, હાલો, બરાબર. 20,000 રૂપિયા એમાં તમને 10%નો વધારો મળે છે, એટલે 10 વડે ગુણ નાખવાના અને પછી 100 વડે ભાગવાના થાય ને, 2 મીંડા કાપવાના છે આપણે. મીંડું મીંડું કેન્સલ, મીંડું મીંડું કેન્સલ, એટલે તમને દર વર્ષે તમારા પગારમાં 2,000 રૂપિયા વધી જાય. એટલે માનો કે અત્યારે 2020નું વર્ષ છે, તમારો પગાર 20,000 રૂપિયા છે, આવતા વર્ષે તમારો પગાર 22,000 થઈ જાય. કેમ? તો કે 2,000 વધ્યા. પછી શું થાય? 22,000 રૂપિયા થયા એટલે 22,000ના પાછા 10%, બરાબર. અને એટલે શું કરવાનું? 10 વડે ગુણીને 100 વડે ભાગી નાખવાનું. વધારે મીંડું થઈ ગયું, ખમો 100 વડે, એટલે 0 કેન્સલ, 0 કેન્સલ. એટલે હવે પછીનું વર્ષે તમારા પગારમાં કેટલો વધારો થશે? 2,200 રૂપિયા વધશે. શું કરવા ખબર? પેલા 2,000 વધી ગયા હતા ને, તમારો પગાર વધી ગયો હતો, એમાં પાછો વધારો આવશે, એટલે 2,200 રૂપિયા બીજા વર્ષે વધશે. ખબર પડે છે? તો આવી રીતે ટકાવારી ગણતરી કરવામાં આવે છે. થોડુંક શીખો, સારું શીખો. જાજુ શીખીને ઘણા ઉડધોડિયું કરી નાખે, જવા દો, એમ કોન્સેપ્ટ નથી શીખવાના. હાલો, છઠ્ઠો મુદ્દો જુઓ. જો 33% વિદ્યાર્થીઓ પાસ થાય છે તો 67% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. આ વાત યાદ રાખજો. 100% એટલે કુલ વિદ્યાર્થી, 100% એટલે કુલ વિદ્યાર્થી. એમાંથી જો 33% લોકો પાસ થયા તો સામે 100માંથી 33 બાદ કરો એટલે 0માં 3 જાય નહીં, બાજુમાં લીધો 10 કહો એટલે 67% છે. આટલા વિદ્યાર્થીઓ નાપાસ થાય, આટલા પાસ થાય. ઊંધું વિચારો, 33% નાપાસ થાય તો 67% પાસ થાય, અને ત્યારે જ બે નાપાસના ટોટલ મળીને કુલ વિદ્યાર્થી કેટલા થાય? હોય 100%. સમજાય છે? તો આવી રીતે તમારે આ વિચાર કરવાનો છે. લખતા જજો સાથે તમને જે અનુકૂળ લાગે તે. જો કોઈ સંખ્યા બમણી થાય તો તેમાં 100%નો વધારો ગણાય. શું કીધું? કોઈ સંખ્યા બમણી થાય એટલે 2 ગણી થાય ત્યારે એમાં 100%નો વધારો છે. હાવ હેલું છે. પહેલાં કોઈ એક સંખ્યા હતી, માનો કે 200 રૂપિયા હતી, શીખજો. હવે 200 રૂપિયાની થઈ 400 રૂપિયા, એટલે આ 200 કરતાં 2 ગણી થઈ, 200 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 400 થયા. તો આ 200 રૂપિયા જે છે એને હું કહી દઉં 100%. 200 રૂપિયાને મેં શું કીધું? 100%. હવે એના તમે ડબલ કરો, એટલે ડબલ કરો એટલે 200 ઉમેરો, એટલે ફરી પાછા કેટલા ટકા આપણે ઉમેર્યા? તો કે 100% ઉમેર્યા, બરોબર. સિમ્પલ ને, કે ભાઈ 100%નો વધારો થયો, પહેલાં 100 તો હતા જ તે. અને ત્યારે એ બમણી થયેલી જે સંખ્યા છે એમાં કેટલો વધારો ગણાય? તો કે 100%નો વધારો. શું કરવા? તો કે હા, મેં 200% થયું. સિમ્પલ. 100% હતું, 200% થયું, તો વધ્યું કેટલું? 100%. ડબલ થયું. એટલે કેમ લાગ્યું? ફાવશે? તો 100%નો વધારો થયો. એક બીજી વાત કરું કે ભાઈ આપણી પાસે માનો કે 500 રૂપિયા છે. હવે 500 રૂપિયાના ડબલ થઈ ગયા એટલે કે 1000 થયા. આ 500 રૂપિયાને આપણે ગણીએ 100%. તો હવે એ 500માં હું બીજા 500 નાખું, એટલે આ 500ને આપણે કેટલા ટકા કહેતા હતા? 100%. તો આ 500માં 500 નાખ્યા એટલે તેમ વધારો કેટલો કર્યો? 100%નો. સિમ્પલ ને, કારણ કે આપણે 500 શું કહેવાનું રાખ્યું છે? 100%. આ 500 પણ શું કહેશું? 100%. તો 100% ઓલરેડી હતા, એમાં તેમ 100%નો પ્લસ કર્યો, વધારો કર્યો, એટલે સામે કેટલા થયા? 200%. એટલે 500ના જો ડબલ થઈ ગયા. કોઈ પણ વસ્તુ જ્યારે ડબલ થાય ત્યારે શું વિચારવાનું? 100% વધારો થયો. ખબર પડે છે? હવે ઊંધું વિચારો કે ભાઈ કોઈ પણ વસ્તુ અડધી થઈ, માનો કે આ ચોકલેટ છે, એ ચોકલેટ અડધી થઈ, તો આ ભાગ કેટલો થયો? કેટલા ટકાનો ઘટાડો આવ્યો? આ બે ભાગ છૂટા પડી ગયા, તો આ ભાગમાં અને આ ભાગમાં કેટલો ઘટાડો આવ્યો? અડધો ઘટાડો આવ્યો. અને અડધો એટલે કેટલા ટકા? 50%. સમજાઈશ ને? કે આખી ચોકલેટ પહેલાં આ હતી, આ ચોકલેટ આખી હતી, એમાં એટલો ભાગ ઘટી ગયો, જો આટલો ઘટી ગયો, તો એ ઘટાડો કેટલો આવ્યો? 50%નો. કેમ? તો કે અડધી કોક ખાઈ ગયું. સિમ્પલ. બમણી થાય ત્યારે 100%નો વધારો છે, એટલે જેટલી હતી એટલી ને એટલી ઉમેરાણી, તો હજી ડબલ થાય. પણ જેટલી હતી એમાં 2 ભાગ થયા, અને 2 ભાગ થયા એટલે બીજો ભાગ છે એમાં કેટલો ઘટાડો આવ્યો? તો કે ઓલા અડધા બીજા ભાગ જેટલો, 50%નો ઘટાડો થયો. ખબર પડી?
આ રીતે તમારે એ ઘટાડો વધારો સમજવાનો. હું તમને એમ કહું કે ભાઈ માનો કે 5 લાખ રૂપિયા છે, એમાં 50% ઘટાડો થયો, 2.5 લાખ રૂપિયા ભાગમાં આવે, વાત થાય પૂરી. હું તમને એમ કહું કે 10 લાખ રૂપિયા છે અને બમણા થઈ ગયા એટલે કેટલા ટકા વધારો થયો? તો કે 100% વધારો થયો. કુલ કેટલા ટકા થયા? 200% થયા. ખબર પડી? એટલે 2 લાખ હોય તો 2 લાખ હોય તો 4 લાખ થાય, 4 લાખ હોય તો 8 લાખ થાય, 8 લાખ હોય તો 16 લાખ થાય. આ 100% વધારો થયો. ઘટાડામાં તો કે અડધા થતા જાય, 50%. સમજ પડી? ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. હાલો, હવે હું વાત કરું છું ટકાવારી કોઈ રકમ આપી હોય અને ટકાવારીને આપણે દૂર કરવી છે. તો ટકાવારી દૂર કરવા માટે તમારે 100 વડે ભાગવા પડે. અને એની માટે જુઓ, માનો કે એમ પૂછ્યું છે કે ભાઈ 10%. હવે આ ટકા છે ને એ ફેશન છે, ડિઝાઇન છે. આપણે એકલા 10 જ રાખવા, તો ડિઝાઇન કાઢવી પડે. એ ડિઝાઇનમાં જુઓ એક લીટો છે ને 2 મીંડા છે, એટલે 100 વડે આપણે શું કરવાનું? ભાગી નાખવાનું. આ તો ખાલી રમત કરાવું છું. જો આ મીંડા અહીંથી કેન્સલ, આ કેન્સલ થાય નહીં, પણ આવું વિચારે કે ડિઝાઇન છે ને એને હોય કાઢી નાખી, એટલે એકલું શું વધ્યું? 10 થાય. આ તો ખાલી અમથું યાદ રાખવા માટે હતું. એ ગણિતનો કોઈ એવો નિયમ નહોતો હો, પણ આમ તમને હું એવું સમજાવું, લોજિકલી સમજાવું છું કે ટકાવારી છે એ નડે છે. આ ટકાવારી જે છે એ નડે છે, એ કાઢવી છે તો કાંઈ નહીં, છેદમાં 100 મૂકો એટલે એ આ બંને કેન્સલ, નિશાની કાઢો, નહીં 100 કાઢી નાખો, વધ્યા કેટલા? 10. યાદ રાખી લ્યો, ટકાવારી કાઢવા માટે તમારે 100 વડે ભાગવાના. એટલે ટકાવારી તમારે દૂર કરવી હોય, ટકાવારીને દૂર કરીને અપૂર્ણાંકમાં ફેરવવા માટે, એટલે કે ટકા દૂર કરવા માટે તેને 100 વડે ભાગવામાં આવે છે. બરાબર? માનો કે 12%, અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે, તો 12% છે, એમાં ટકા દૂર કરવા હોય, આપણે સીધું રકમમાં જ જોતું હોય કેટલામાં ભાગ ને શું થાય કેમ ખબર પડે? તો 12/100 કરવાના. 12/100 કરો એટલે 2 વડે ભાગો, 2 × 12, અહીંયા 50 દુ 100, 3 દુ 6, 25 દુ 50, એટલે 3/25. 3 ફેક્ટરીમાં 25 જણાએ રોકાણ કર્યું, વાત થાય પૂરી. આમ જ યાદ રખાય, બાકી બીજું હું સમજાઈશ? હાલો, આપણે 50%ની વાત કરીએ. 50% એટલે કેટલું? કોઈ પણ વસ્તુ છે એ 50% એટલે કેટલું એનું, કારણ કે આપણે મૂલ્ય ઘણી વખત શોધવાનું આવે, ટકાવારી બધું ન દેવાનું હોય. ઘણી વખત મૂલ્ય ભાઈ આટલા જણા છે, તો એની માટે તમારે શું કરવાનું? જે 50 આપ્યા છે એને તમારે 100 વડે ભાગી નાખવાના, એટલે ટકા દૂર થઈ જાય. મીંડા કેન્સલ, 5 × 5, 5 દુ 10, એટલે 1/2. અડધો વિદ્યાર્થી કેમ થયું? 1/2 એટલે અડધું. હો ભાઈ, 1/2 એટલે અડધું. એને આમ પણ લખાય 0.5. બરોબર? એને ટકાવારીમાં કેવું હોય તો 50%. અહીંયા પેન નહીં હાલે, આ બાજુ આવો, 50%. ખબર પડી? હાલો, હવે કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય એને ટકાવારીમાં ફેરવવી છે, જેમ કે 3/4, તો આ તો હવે આખા ગામને આવડે, ત્યાર સુધી આપણે એ તો જોયું. 100 વડે ગુણ નાખવાના, સિમ્પલ. ભાગ છે અપૂર્ણાંક, ભાગ એટલે અપૂર્ણાંકને તમારે ટકામાં ફેરવાય તો 100 વડે ગુણો એટલે ટકા આવે. બરાબર? જો આ એકડો છે ને એમ પકડીને એને બેન વચ્ચે મૂકી દો, એટલે જો આવું થઈ જાય, ઢીસંગ થઈ ગયા ને ટકા. નવું કાંઈ નહીં, તો 100 વડે ગુણ નાખવાના. અને ટકાવારીમાં કાઢવા હોય તો, ટકાવારી કાઢી નાખવી હોય તો 100 વડે ભાગી નાખવાના. ટકાવારીમાં લાવવા હોય તો 100 વડે ગુણ નાખવાના. ગમે એક યાદ રાખવાનો. પરીક્ષામાં પાસે હું તો કે એ શું હતું એ ભૂલાઈ ગયું. એ ભૂલાઈ ન જવા માટે 2 કન્ફ્યુઝ કરતી વસ્તુ હોય ને ત્યારે એકને જ યાદ રાખવાની, બીજી ભૂલ જવાની, એટલે બીજી ઓટોમેટિક યાદ આવી જાય. બરાબર? હવે ટકાવારી છે એને તમારે અપૂર્ણાંકમાં ફેરવો કે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો? દશાંશ અપૂર્ણાંક એટલે કાંઈ નહીં કે ભાઈ અપૂર્ણાંકમાં ફેરવા પછી જે જવાબ આવે એનો પાછો ભાગાકાર પોઈન્ટમાં લઈ આવો. બરાબર? એટલે એ દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળું. એ આગળ આપણે બધું શીખ્યા છે, જોઈ લેજો લેક્ચરો, પછી કહેતા નહીં રહી ગયા. ટકાવારીને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ભાગવામાં આવે છે. જેમ કે 26% કીધું હોય તો 26/100. 26/100 એટલે 0.26. અને આમાંથી આને કેમ ફેરવવું એ મેં તમને બધું શીખવાડ્યું છે, જો. હાલો, 0.3% છે તો 100 વડે ભાગવાનું કીધું, એટલે 0.3 અને ભાગ્યા 100. અને આ 0.3 એટલે તો કે 3/10, પેલા 10 કારણ કે પોઈન્ટ કાઢ્યો, અને ગુણ્યા 1/100. ઓકે, 100 અને 10 એટલે 1000. 100 × 10 એટલે 1000. તો 3/1000, અને 1000 એટલે 3 મીંડા, 3 મીંડા એટલે 3ની આગળ 3 આંકડા ગણીને આગળ પોઈન્ટ મૂકવાનો, એટલે 0.003. તો આ આન્સર થાય. સાહેબ આ બહુ અઘરું પડે છે, પણ અઘરું જ પડે ને, કારણ કે તમે નવા હો.
તમે પહેલી વખત લેક્ચર જોતા હોય અને આપણે 3 મહિનાનું કામ તો એડવાન્સ કરી ચૂક્યા છીએ. 3 મહિનાનું કામ હો, એટલે કોઈ નાની સૂની મહેનત નથી કરી. તમે એમ ન સમજતા કે ભાઈ આ જે લેક્ચર છે એક એક લેક્ચરની કંઈક વેલ્યુ છે. એક એક લેક્ચર એ કેટલું બધું વિચારીને એની પાછળ તમને જે પરીક્ષા છે ને એનો આખો હાર્દ વિચારવામાં આવે છે. એટલે એક બે હાથ જોડી અપીલ છે, તમે પણ જોજો, તમારા સાથી મિત્રોને પણ. અને ટકાવારીનું ચેપ્ટર એકવાર દેખાડજો, આવડી જાય, જાઓ, ગેરંટી. અને આ હાવ હેલું થયું. હું તમને એમ કહું કે ભાઈ તમારી પાસે માનો કે એક તરબૂચ છે, હાલો તેમ 2 ભાઈઓ છો તો 2 ભાગમાં કેટલા ટકા આવે? 50-50%. સમજાઈશ ને? બહુ હેલી વાત છે. હાલો હજી એક સરસ વાત. એક બિસ્કિટનું પડીકું છે પેકેટ, અને પેકેટમાં 10 બિસ્કિટ છે. તમે 4 ભાઈઓ છો, આપણે 4 નથી રાખવા, બસ ભાગ પાડતા નહીં ફાવે. હાલો તેમ 2 ભાઈઓ રાખો ને, 2 ભાઈઓ છો. હવે 2 ભાઈઓ વચ્ચે આ 10 બિસ્કિટના ભાગ પાડવા છે. 2ના ભાગમાં કેટલા ટકા બિસ્કિટ આપવા પડે? હે? 50-50%. અને 50% એટલે કેટલા ગણવા છે પાછા? તો 50% એટલે તો કે 1/2. એ કેમ ખબર પડી? તો કે 50 ગુણ્યા 1/100. મીંડા કેન્સલ, મીંડા કેન્સલ. 5 × 5, 5 × 10. 1/2. કેટલા બિસ્કિટ આપવાના? 1/2. એક આખા પેકેટના 2 ભાગ પાડો, બરોબર? એટલે તમારે એ 10 ને 2 વડે ભાગી નાખવાના. 10 ને 2 વડે ભાગો એટલે 5 બિસ્કિટ ભાગમાં આવે. હા હેલું. એટલે એ ઘણા ખરીદવા જાય, પાછું સાહેબ ખમો કે હું એક બિસ્કિટનું પેકેટ લઈ આવું, ભૂખ લાગી હોય. લેવા નહીં જવાનું, કાલ્પનિક રીતે ભૂખ સહન કરી લેવાની, ભણવાનું, મોજ કરવાની, બરોબર? હાલો, કેમ થશે? ફાવશે? બિસ્કિટનું પેકેટ વેચતા આવડી ગયું, હવે તમને ભાઈઓ ભાગ પાડતા ન આવડે? હે? અને ભાગ પાડવા બે ને તે કહો ને, હે દાદા પપ્પાના ભાગમાં કેટલા ટકા આવ્યા? દાદા છે એ વિચારશે, એ તરત તમને કહી દેશે કે આટલા ટકા આવ્યા. એટલે કે એ આ બધું શીખ્યા હશે, એનેથી કોઠાવું જ હોય. એ મેં તમને જે શીખવાડી ને શરૂઆતના આ લેક્ચરમાં શરૂઆતમાં જે શીખવાડીને એવી કોઠાવું જ એનામ હોય કે ભાઈ આપણી પાસે આખી એક જમીન છે અને 100 વીઘાની જમીન છે. 100 વીઘાની જમીનમાં આપણી પાસે ટોટલ 4 છોકરા છે. તો 4 છોકરાને મારે ભાગ પાડવા હોય તો એ 4 છોકરાને હું કેટલા ભાગ આવે? તો 25 વીઘા કે આપી દો. એ દાદાને ખબર પડી જાય. શું કરવા? એણે કોઠાહૂસનો ઉપયોગ કર્યો. મેં તમને જે શરૂઆતમાં શીખવાડ્યું કરવાનું શું હતું? જમીન કેટલી? તો કે 100. એ કેટલી ટકા? તો કે 100%. આપણે કેટલા ભાગ પાડવાના? 4. 100 ને 4 વડે ભાગ નાખો, કેટલા ટકા આવ્યું? 25%. વાત થાય પૂરી. સમજાઈશ ને? આમ તમારે ગણતરી કરવાની છે. આ કાઠિયાવાડી ગણિત થાય. આ આખું જેને કહેવાય ને કે આમ કોઠાહૂસવાળું ગણિત થયું, જેથી કરીને સરસ મજાનું તમને આવડી જાય. હવે ટકાવારીમાં ભૂલ ન પડવી પડે. આની આ શીખ્યા પછી આની પ્રેક્ટિસ છે ને અઢળક 2-3 દી રાખજો. ટકાવારીનું ચેપ્ટર આખું કમ્પ્લીટ, બરાબર? હજી નફો કોટે એને પછી એક પ્રકરણ આપણે લેવાનું થાય છે. એટલે હજી આ તો ઘણું બાકી છે, એને પછી એક નફો કોટે જ લઈશું. એમાં તમને મોજ પડાવી દઈશ, જોજો. તો કેમ થયું? આજના લેક્ચરમાં મજા આવી? આવતા લેક્ચરની અંદર આપણે ટકાવારીના શોર્ટકટ શીખવાના છે અને સૂત્રો શીખવાના છે. એ શોર્ટકટનો ઉપયોગ કરી અને શોર્ટકટ ક્યાંથી આવ્યા, કેવી રીતે બન્યા, એ પણ તમને શીખવાડીશ, બરાબર? એટલે કોઈ પણ જગ્યાએ શોર્ટકટ ડાયરેક્ટ ન વાપરવું, પહેલાં લોંગ કટ કરવું. કારણ કે જો તમને કોઈ વસ્તુનો કોન્સેપ્ટ પાયો ક્લિયર હોય તો તમે સરસ રીતે આ જે કંઈ દાખલાઓ છે એને સોલ્વ કરી શકો. એ પછી ગમે એવા અઘરા હોય એ ચિંતા નહીં કરવાની, બરાબર? એટલે હું તમને આવતા કાલનો જે લેક્ચર છે એની અંદર શોર્ટકટ શીખવાડવાનો છું. એટલે તૈયાર રહેજો અને શીખી જજો. કારણ કે જો એ આવડી ગયું તો પરીક્ષાની અંદર તમારો સમય એટલો બધો બચશે કે બીજા વિષયો પાછળ તમે વિચારવામાં સમય ફાળવી શકશો અને તમારું મેરિટમાં નામ લાવશે. કારણ કે એક દાખલો એ ક્યારેક જિંદગી બદલી દે છે. અને ઘણા લોકોના એવા રિવ્યૂ આવ્યા છે મારી પાસે કે સાહેબ ખાલી ગણિતને કારણે અમે માર્કમાં મેરિટમાં નથી આવ્યા. જો ગણિત આવડતું હોત તો આજે નોકરી કરતા હોત. હવે ગણિત નાનકડો વિષય પણ જે આપણને હેરાન કરી આપણી જિંદગી બનાવતો હોય તો પછી ગણિતને તમારા વિષયોમાં ભેળવજો અને એને રસથી શીખજો. ન આવડે તો 2 વાર 3 વાર 4 વાર મથજો તો એ આવડી જશે. સારું, ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે. પણ જો તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી લ્યો, બાજુમાં બેલ દબાવી દો અને લોકો સુધી પહોંચાડવાનું કામ તમે કરજો. કારણ કે તમને શીખવવાનું કામ હું કરું છું અને એની માટે હું કોઈ ફી લેતો નથી. એટલે આવા સરસ એક સારા સેવાના કામ માટે થઈને પણ ખૂબ આગળ વધીએ અને ગુજરાતના લોકો સુધી આ સારી એવી મહેનતને પહોંચાડીએ અને ખૂબ સારું એવું સપનું તમારું જિંદગીનું તમે સાકાર કરો એવી અભ્યર્થના. જો તમને કંઈ ડોનેશન કરવાની ઈચ્છા હોય, આપણે કોઈ રૂપિયો તમારી પાસે લેતા નથી, પણ તમને જો એમ થાય કે મારે કંઈક આપવું છે, કંઈક ડોનેટ કરવું છે,
તો એ ડોનેશન માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને બેંક એકાઉન્ટ નંબર આપ્યો છે અને એક યુપીઆઈ આઈડી ભીમ નંબર આપ્યો છે. તો એ ભીમ યુપીઆઈ આઈડીથી તમે ટ્રાન્સફર કરી શકો છો. ગૂગલ પેથી તમે જે કંઈ નાની સૂની રકમ 50 રૂપિયા 100 રૂપિયા તમને જે અનુકૂળ હોય તે એ તમે ડોનેટ કરી શકો છો. ઘણા બધા લોકોએ ડોનેટ કર્યું છે. તમને થશે કે આ પૈસા ડોનેશનનો તમે ક્યાં ઉપયોગ કરશો? એ પણ એવા જે ડોનેશન આવે છે એ ડોનેશનનો ઉપયોગ હું એવા વિદ્યાર્થીઓ માટે કરું છું કે જે વિદ્યાર્થીઓને પોતાની આર્થિક સ્થિતિ નબળી છે અને તેમને હું પૈસા ડોનેટ નથી કરતો, તેમને હું પુસ્તકો લઈ આપું છું. અને પુસ્તકોના માધ્યમથી પોતાનું જે કેરિયર છે એ બનાવી રહ્યા છે. બની શકે કે જેવી આપણી પરિસ્થિતિ છે એવી બીજાની પણ હોય, એનાથી પણ ખરાબ પરિસ્થિતિ હોય છતાં એને ભણવું હોય એવા વિદ્યાર્થીઓને આપણે પુસ્તકો લઈ આપીએ છીએ. તો એના થકી તમારે જે કંઈ ડોનેશન કરવું હોય એ તમે કરી શકો છો. ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.